જામનગરના સાચા બંધુઓ પર કડક કાર્યવાહી યથાવત રહી છે। સવારથી ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવવાની આ કામગીરી છે। પોલીસ તપાસ બાદ ગેરકાયદે બાંધકામ તોડવાની આ કાર્યવાહી કરવામાં આવી, જ્યાં બેડી વિસ્તારમાં પોલીસે દબાણ હટાવવાની કામગીરી કરી છે। 8 માર્ચે પણ સાચા બંધુઓના બંગલા દૂર કરાયા હતા। आज जामनगर में जो आपने डिमोलिशन ની ડ્રાઈવ જીએમસી તરફથી જે ચાલેલી છે, આના ભાગરૂપે આજે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। જામનગર શહેરમાં સાયચા ગેંગ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની કામગીરી ફરી જામનગર પોલીસ તંત્ર અને જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। હાલ આપણે છે બેડી વિસ્તારમાં કે જ્યાં બેડીમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, 2 જેટલા બંગલાઓ અને રસ્તા ઉપર જે ગેરેજને બનાવ્યું હતું, દુકાનો કરી હતી, જે કેટલાક દબાણો છે તે દબાણોને હાલ આજથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। કુલ મળીને લગભગ આવી 10 જેટલી જગ્યાઓમાં બુલડોઝર ફરશે અને લગભગ આ 3 દિવસ આ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે। કહેવામાં આવે છે કે એસપી જામનગરના એસપી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જામનગરના જાણીતા વકીલ હારૂન પલ્લીચાની હત્યામાં જે ગેંગ સંડોવાયેલ છે, સાયચા ગેંગ, તેના સાગરીતો દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્યમંત્રી છે તેના દ્વારા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે લોકો સંડોવાયેલા છે તેનું જરા પણ જે છે તે કામગીરી ચલાવી નહીં લેવાય અને તેને નષ્ટ નાબૂદ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે। કેમેરા પર્સન હિરેન ગાંધી સાથે દિવેશ વાળા, TV9 જામનગર।